તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો હમણાં હે ને થોડાક દિવસ વિડીયા નથી આવતા આપણા. તમે જોતા હે કે આમ 3-4 દિવસે એક વ્લોગ આવે છે. એનું કારણ તમને કીધું હતું કે હવે ટ્રાફિક જાજી થઈ ગઈ આપણે ટૂંકમાં કહે તો કામકાજને જાજા રહી જાય. એક વાર વિડીયાનું હોય, એક વાર લેસનનું ને બધું સ્કૂલનું હોય, એક વાર ખેતીનું હોય, એટલે બધું એકારે હોય. એટલે પુગાઈને ક્યાંયથી ન થતી હોય એટલે પછી આમ થોડુંક એક માસ જરીક સ્ટોપ રાખીએ, નિરાતે બધું કરતા જઈએ આપણે. અત્યારે જો એકારે હું કેટલું કામ કરું તમને બતાવું. જો આપણે સ્ટેન્ડ લઈને આવ્યા, હા હોય આપણે સ્ટેન્ડ છે ઘોડી, એમાં જો અત્યારે રીલ ઉતારી લીધી. રીલ ઉતારી અને હવે મેં કર્યો વ્લોગ ચાલુ થઈ જાય, પૂરો થઈ જાય પછી એડિટ કરવા. એડિટ થઈ જાય એ પછી જો આ સાથે બુક લઈને આવ્યો. આપણો વારો હવે હમણાં કાલે ને પરમ દિવસે છે 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ આપણો. એટલે એ માટે થઈને આપણે છે ને થોડુંક નાટકમાં રહ્યા મિત્રો. નાટક કહે કે અભિનય કહે કે એક જ થાય. માણસોને જાગૃત એક રીતે તો અમે કરવાનું કામ કરી બધું છે. એમાં આપણે વીર ભગતસિંહ વિશે છે આખું શહીદ ભગતસિંહનું. હા, હું ભગતસિંહનું કેરેક્ટર નિભાવું એમાં. પછી તેમાં રાજગુરુ હોય, સુખદેવ છે, અંગ્રેજ અધિકારી ને એવું છે, આજનો વિદ્યાર્થી. જો આ ટાઈપ છે આખું આપણું નાટક. આમાં 3-4 પાના છે. એટલે હવે એ પાકું કરવું પડે મિત્રો. એટલે પછી હવે હમણાં પાછું આ કામ અત્યારે પછી પાછું કંઈ ખેતીનું હોય છે તો અત્યારે એ કરવા જવાનું. એટલે આવું હોય કે આમાં એ કારે ઘણું કામ કરતું જવું પડે મિત્રો. વિડીયા બનાવવા પડે, સ્કૂલના હોય એ થોડા કામકાજ વગેરે કરી દેવામાં આવડે. એટલે બધું ધ્યાન દેવું પડે મિત્રો. અમે કંઈ હાલે નહીં. બીજું તો હું હવે આમાં એટલે છે ને આપણે કંઈ પુગાતો નથી. આવું બધું વહેલા રાખે લેસનનું એવું કરતા હોય એટલે પછી થોડુંક મોડું થઈ જાય. બીજું તો શું હોય એમાં. બાકી માંડવીને આપણે જોરદાર છે મિત્રો. જો તમને બતાવીએ. પાટલા કમ્પ્લીટ મિત્રો ઉટકી ગયા આપણી માંડવીમાં. જોઈ શકતા હશો તમે. જો રેડી કમ્પ્લીટ આખી માંડવીમાં છે ને વાડીની પાટલા ઉટકી ગયા. વાડીની માંડવીમાં બીજા કે બે ખેતરો ઓલું ખેતર છે ત્યાં પાણી ચાલતું હતું 3 દિવસથી. આજે છે ને સવારે પતી ગયું 10 વાગે ટુકડો. જે આપણું 3જું ખેતર છે, મોટર ચાલુ બંધ કરવા જતો હોય ત્યાં. બાકી જો આ સાઈડ આવી માંડવી છે, વરસાદ થતોય નથી. હવે 2 દિવસથી આવી પીને મારે સવાર મેં હરાવડું આવી જાય ને પાછું બધું વિખાઈ જાય, તડકો પડવા માંડે પછી. એટલે આવું હોય આમાં મિત્રો. કોઈને હવે નતા ચાલતો આમાં. વરસાદ તો છાંટોય નહીં. આવી જાય તો વાંધો નહીં આવે. એટલે હે ને આમાં મિત્રો ટૂંકમાં કહે ને તો આપણે એવું હોય. બાકી વ્લોગ આપણે ચાલુ રાખશું. હું નથી કહેતો કે હું હા બંધ જ કરી દેવાનો છે કમ્પ્લીટલી. ના, એ તો શક્ય જ નહીં થાય. ગમે એવું હોય હાવ બંધ કરવાનું થતા જ નથી. છેલ્લી બાકી આપણે અઠવાડિયામાં એક વ્લોગ મૂકશું. બાકી વ્લોગ મૂકવાનું થાય છે મિત્રો આપણે. જરૂર તમે બધા જોતા રાખજો. થોડોક આપણે અઠવાડિયે એક વિડીયો આવતો હોય તો એક વિડીયોમાં જરીક સપોર્ટ રાખજો મિત્રો. બીજા દિવસે ન આવતા એવો એક વિડીયામાં થોડોક બતાવજો. જો કે ઘણો તમે સપોર્ટ કરો છો, એવો ને હવે સપોર્ટ રાખજો. હજી થોડો વધારી દેજો એટલે વાંધો ન આવે. એટલે એવું હા બાકાજી બોલાવીએ આમાં. હવે તો હું આમાં તમને વાત કરું. હું મસ્ત તમે ના જવું બદામમાં આવી ગઈ. જો જમાવટ આવી જાય ખાવાની. જે આ કાચેરી છે એમાં પાકી છે. જો આ પાકલ છે બદામ અહીંયા છે. એટલે આ હે વાડીની મજા. જે આ ફૂલ જો મસ્ત મજાના. આ ભીતવેલ હે મિત્રો. ભીતમાં જેવી ટેવરાઈ જાય ને ગમ થાય કે હું ઓહો તો ખીચે ન નીકળો કાયદેસર ભીતમાં આમ ગીરી જાય અંદર. એવી મસ્ત થાય. મસ્ત કેવી કે હા મસ્ત મસ્ત લાગતી. વિચારમાં કરવો પડે એ કામકાજ ને. જો કે હે ને મિત્રો આપણે ખેતીનું જે એમ કામકાજ ચાલતું હોય ને ત્યારે વ્લોગ બનાવવાની મજા આવે ને એ તો અલગ જ હોય. એમાં કંઈ ઘટે જ નહીં. ટ્રેક્ટર નાખતા હોય ત્યારે મને એવી મજા આવે કે વિડીયો આવતા ને કામકાજ કરતા હોય. અને ખાતરો નાખતા હોય ત્યારે તો જમાવટ જાય. અત્યારે જમાવટ આવે મારે વિચાર કરવો પડે કે હું અત્યારે હું બોલું આમાં. ત્યારે તો કંઈ વિચાર કર્યા જેવો જ ન હોય. કારણ કે કન્ટેન્ટ જ આપણે ટ્રેક્ટર નાખતા એ જ બતાવવાનું હોય. મજા આવી જાય. શું કહે હવે ઉપાડવાનું આવે છે ત્યારે જોશું આપણે. બાકી તો મિત્રો તમે બધા મજામાં ને? જરીક કમેન્ટ કરી દીધો કે બધા જલસામાં છે કે નહીં. એટલે આપણે ખબર પડે કે આપણા સબસ્ક્રાઈબર મિત્રો આપણી ફેમિલી જલસામાં છે. કોઈને કંઈ ઘટતું જ નથી. હવે ઘટવાનું તો હે એ તો હે જ. મેં કંઈ હાલ છે નહીં. હવે વરસાદોનો એ તો વાત જ કરવાની નથી થતી. આપણે બધા ખેડૂતનો એ જ ચિંતા છે અત્યારે. તો બધાની વાત નથી. 2 જ જિલ્લા છે ખાલી, દ્વારકા અને પોરબંદર. 2 જિલ્લાને તકલીફ છે. બાકી બીજા જિલ્લા ત્યાં થિયરના સોતરા કઠીને ફાડી નાખ્યા. જમીનો ધોવાઈ ગયો.
એવું થયું. બાકી તો હવે હું કાંઈ જજું બોલતો નથી, મારે પાકું મિત્રો કરવાનું હોય એડિટિંગ થોડુંક, એટલે આપણે બ્લોગ એટલોક રાખીએ. આપણે મળીએ બીજા વિડીયોમાં. બાકી બધાના જય શ્રી રામ.